Hello students, hope you all are doing well. See, previously આપણે fundamentals of management નું unit number 3 organizing and staffing માં discuss કરતા હતા about the particularly matrix organization. Matrix organization ને આપણે ઘણા effective way ની અંદર discuss કર્યું. બરાબર કે જેમાં એ લોકોનું કહેવું એમ છે કે ભાઈ તમે કંપનીની અંદર આ વસ્તુ અપનાવો તો તમને સૌથી વધારે ઇઝીનેસ રહે કારણ કે તમે પ્રોજેક્ટ વાઇઝ બી જઈ શકો અને even you can go according to department also તમે department wise भी જઈ શકો right so એ એક perspective में એ એક parameters જે છે એ તમને આની અંદર આપેલું હતું let us focus on to the next part of it કે જેમાં તમને virtual organization and network organization આપેલું છે fine then we will move to the different types of definitions બરાબર પછી તમને definitions આપેલી છે અને આપણે એના ઉપર મૂવ આઉટ કરશું but let's talk about the virtual organization do you feel કે virtual organization જે છે એવું બી કોઈ વસ્તુ હા see અત્યારે તો ઇમર્જિંગ માર્કેટની અંદર તો એવા બી કન્સેપ્ટ છે અને ઈ કન્સેપ્ટ અકોર્ડિંગ ટુ લોકો ચાલે બી છે શું લાગે છે તમને અત્યારે જે છે એ કોઈ ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમથી ચાલે છે ના અત્યારે જે લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે they are particularly working over the virtual organization itself point એ લોકો એક કમ્યુનિકેશન મેથડ થી જોડાયેલા હોય છે બરાબર કે જેની અંદર એ લોકો આઈટી બેઝ રિસોર્સિસ જે છે એનો યુઝ કરતા હોય ઓબ્વિયસલી એ લોકો વર્ચ્યુઅલી જવું છે તો ત્યાં જ જવું પડશે અને આઈટી બેઝ ટૂલનો એ લોકો યુઝ કરે છે ત્યાં જ એકબીજાને રિપોર્ટિંગ કરે છે ત્યાં જ કમાન્ડ આપી દે છે અને ત્યાં જ ટાસ્ક પણ કમ્પ્લીટ થઈ જાય છે ઘણી બધી કંપનીઝ નો ડાઉટ તમે એ કંપનીઝને કદાચ નામ બી નહીં સાંભળ્યા હોય બટ ઘણી બધી કંપનીઝ છે એ લોકો અત્યારે આ આઈટી ટૂલ્સ ઉપર જ વર્કઆઉટ કરે છે ઇવન એ લોકોએ તો એના એમ્પ્લોયઝને ઘરે કમ્પ્યુટર અને કમ્પ્યુટર સિસ્ટમ્સ પણ ઇન્સ્ટોલ કરીને આપી દીધેલું છે એવું કહી દીધેલું છે કે નેક્સ્ટ માર્ચ we will not going to meet it means for March 2000 till March 2021 એ લોકો નહીં મળે અને એ લોકો આ જ રીતે વર્ચ્યુઅલી જે છે એ કમાન્ડ આપશે અને કામ થશે અને એનું રિપોર્ટિંગ થશે that's it fine so એ એક સિનારિયો એક વસ્તુ તમને આની અંદર આપેલી છે let's talk about this thing see a virtual organization involving detached and disseminated entities and requiring information technology to support their work and communication detached attached એટલે એકબીજા સાથે જોડાયેલું તો detached એટલે એકબીજા સાથે જોડાયેલું ન હોય disseminated એટલે કે એકબીજા કરતા અલગ રીતે અને scattered way ની અંદર એ લોકો ઓપન થાય છે ફાઇન આમાં છે ને હું તમને એક વસ્તુ કહું વર્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ની અંદર આમાં છે ને કંપનીઝ ટુ કંપનીઝ કમ્યુનિકેશન બી ઈઝી થઈ જાય ખાલી તમારા એમ્પ્લોઈઝ જોડે જ નહીં બટ કંપની ટુ કંપની કમ્યુનિકેશન પણ ઈઝી થઈ જાય અને એના ઉપર લોકો યુઝ્યુઅલી ફોકસ કરતા બી હોય છે because it is really needed thing yes or no next તમને કહે છે કે it does not represent the firm's attribute but can be considered as a different organizational form આ વસ્તુ ફોર્મના કેરેક્ટરિસ્ટિક એટ્રીબ્યુટ એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ તમે કહી શકો ફોર્મના એટ્રીબ્યુટ્સ જે છે એને એક્સપ્લેન નથી કરતી કે રિપ્રેઝન્ટ પણ નથી કરતી but it can be considered as a different organizational form પણ હા તમે એને એક અલગ ઓર્ગેનાઇઝેશનલ ફોર્મ તરીકે તો કન્સિડર કરી જ શકો અને એ ફોર્મનું નામ છે વર્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન બરાબર હકીકતે તો ફોર્મ એટલે તમને ખબર છે કે લેઆઉટ હોય એમાં એક ઓફિસનું સ્ટ્રક્ચર હોય એક ફેક્ટરીનું સ્ટ્રક્ચર હોય ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ચાલતી હોય ઓફિસની અંદર આખો એડમિન સ્ટાફ બેસતો હોય યસ ઓર નો સો ઈ તમને આઈડિયા છે એ વસ્તુ વિશે તમને ખબર જ છે સો એના ઉપર તો કઈ ફોકસ જાજુ કરવાની જરૂરિયાત છે જ નહીં ફાઇન સો એ એક પેરામીટર ને એ એક પર્સપેક્ટિવ થી જે છે એ તમને કીધું છે બટ ઇટ કેન કન્સિડર એઝ ધી ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનલ ફોર્મ એને તમે એક અલગ જ ઓર્ગેનાઇઝેશનલ ફોર્મ થી ડિસ્કસ કરી શકો છો and it is true in sense એમાં કઈ ખોટું નથી શું કે છે આગળ જુઓ તો કે it is a social network in which all the horizontal and vertical boundaries are removed in this sense it is boundaryless organization અહીંયા કોઈ પણ હોરિઝોન્ટલ કે વર્ટિકલ બાઉન્ડ્રી હોતી નથી બરાબર
હું તમને બે ફોર્મેટની અંદર કહું છું. ઇટ ઇઝ ઇન અ ફોર્મેટ ઓફ લેઆઉટ ઓલ્સો and it is in a format of, particularly we can go for, it is in a format of layout also and it is in a format of, we can say that કે mindset also, કે જ્યાં તમે કોઈને સબઓર્ડિનેટ તરીકે ટ્રીટ કરો છો, તમે કોઈને બોસ તરીકે ટ્રીટ કરો છો. અહીંયા બધા કલીગ છે, બધા જ લોકો સિમિલર લેવલે આવતા હશે અને કલીગ તરીકે જ કામ કરતા હશે. તમારો કલીગ જ તમને કમાન્ડ આપે છે. નો ડાઉટ ઇટ ઇઝ યોર અપર ઓથોરિટી એન્ડ યુ હેવ ટુ ફોલો ધેર ઓર્ડર્સ. બટ અહીંયા બાઉન્ડ્રીલેસ ઓર્ગેનાઇઝેશન થઈ જાય છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ આવી અને તમારા ઉપર ઊભું નથી રહેવાનું, કે કોઈ પણ વ્યક્તિ તમને કહેવાનું નથી કે ભાઈ આ કરો તે કરો. અહીંયા તો તમારે તમારી જાતે જ જે છે એ દરેક વસ્તુને હેન્ડલ કરવાની રહેશે. ધેટ્સ ઇટ. And there you can follow your work, your way of working. Yes or no? આ તમારા ઘરે તો કોઈ આવવાનું નથી કે કોઈ કેમેરા મૂકતા નથી. ફાઇન. સો એ એક સેન્સ તમને આની અંદર આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ કન્સિસ્ટ ઓફ individuals working out of physically dispersed workplaces. બરાબર. ફિઝિકલી ડિસ્પર્સ એટલે ફિઝિકલી તો તમને કઈ દેખાતી જ નથી, અથવા તો કહી શકાય કે ફિઝિકલી જે કઈ પણ વર્ક પ્લેસ હતું એ જતું રહ્યું છે. ઓર ઇવન ઇન્ડિવિજ્યુઅલ્સ વર્કિંગ ફ્રોમ મોબાઈલ ડિવાઇસીસ એન્ડ નોટ ટાઈડ ટુ એની પર્ટિક્યુલર વર્ક સ્પેસ. બરાબર. અહીંયા ઇન્ડિવિજ્યુઅલ્સ ક્યાંય વર્ક કરવા આવતા જ નથી કોઈ ફિઝિકલ લેઆઉટ, નથી કોઈ ફિઝિકલ વર્ક પ્લેસ, અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ્સ જે છે એ અહીંયા આવતા જ નથી વર્ક કરવા માટે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ ઇઝ એન ઓપન એન્ડેડ સિસ્ટમ ઓફ આઈડિયાઝ એન્ડ એક્ટિવિટીઝ એન્ડ ફોર્મ્સ. આ એક ઓપન એન્ડેડ સિસ્ટમ છે. જેમ કે તમને ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછવામાં આવે જેની કોઈ બાઉન્ડ્રી ના હોય, તમારે લખવું હોય તમે એની અંદર લખી શકો છો. હા, પિક્ચરના ગીત નહીં હો પ્લીઝ. બટ હા, તમને એઝ પર યુ કેન ગો એઝ પર યોર વિશેસ. તમે તમારી વિશ પ્રમાણે એ વસ્તુને જે છે એ લખી શકો છો, ઢાળી શકો છો. યસ ઓર નો? તો એ વસ્તુ આની અંદર સ્પેસિફાઈ કરેલી છે. એન્ડ ધેર વી કેન ગો ફોર સર્ટેન થિંગ્સ. બરાબર. ત્યાં આપણે જઈ શકીએ છીએ અમુક વસ્તુ જે છે એના ડિસ્કશન માટે. ફાઇન. સો અહીંયા તમને એવું કીધું છે કે આઈડિયાઝ, એક્ટિવિટીઝ અને ફોર્મ્સ. ઓબ્વિયસલી here you can discuss the ideas, activities and forms, mindset or forms, or you can go for the forms mindset in this situation. Fine, so that is particularly given to you. Let's focus on the network organization. બરાબર છે. ચલો અહીંયા એક નેટવર્ક ઓર્ગેનાઇઝેશન તમને આપેલું છે, એના ઉપર ફોકસ કરીએ. what they want us to connect with. Fine. In an organization, various functions are coordinated by market mechanism. અહીંયા અલગ અલગ ફંક્શન્સ જે છે એ કોઓર્ડિનેટ કરેલા છે માર્કેટ મિકેનિઝમ થી. So you have to first focus onto the market mechanism and then you have to focus onto the certain kind of networking system. બરાબર. આ તમે ઘણી બધી એવી કંપનીઝના નામ સાંભળ્યા હશે. એમવે, મોદી કેર, then particularly comes to this Oriflame. આ બધા ફોર્મ છે ને નેટવર્ક માર્કેટિંગના છે. જેટલું નેટવર્ક વધારે ને એટલું જ એનું માર્કેટિંગ વધારે. તો આવી જ રીતે એક તમને ઓર્ગેનાઇઝેશનનું ફોર્મ પણ આપેલું છે. It is the form of organization which known as the network organization. Let's talk about this. Emphasis is placed on who can do what most effectively and economically rather on fixed activities directed by an organizational chart. मैं તમને હમણાં એક વસ્તુ કીધી ને કે જેનું નામ છે નેટવર્ક માર્કેટિંગ. ઓરિફ્લેમ, એમવે, મોદી કે જેવી કોસ્મેટિક્સ મેકિંગ કંપની, બરાબર, ઓર સપ્લિમેન્ટ્સ મેકિંગ કંપનીઝ જે છે એ પોતાનું માર્કેટિંગ કરે છે થ્રુ નેટવર્ક માર્કેટિંગ. જે વ્યક્તિ વેચી શકે એ એનું નેટવર્ક બનાવી શકે. આવું એ લોકોની મેથડ છે માર્કેટિંગની. યસ ઓર નો? તો એ એક તમને સિનારીઓ એ લોકોએ આપેલો છે. અહીંયા એ લોકો એવું કહે છે કે એમ્ફસાઇઝ એટલે કે ઇમ્પોર્ટન્સ કે ભારણ એ વસ્તુ ઉપર મૂકવામાં આવે છે કે કયો વ્યક્તિ
કઈ એક્ટિવિટીને વધારે ઇફેક્ટિવલી અને રીઝનેબલ ટાઈમની અંદર અને રીઝનેબલ રિસોર્સિસની અંદર પૂરા કરી શકશે એ પ્રમાણે એની એક્ટિવિટી અલોકેટ કરવામાં આવે છે rather than just by following the organizational chart. ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટને ફોલો કરવા કરતા બેટર છે કે તમે એના ઉપર ફોકસ કરો કે જ્યાં અલ્ટિમેટલી કોના હકમાં કઈ એક્ટિવિટી જે છે એને તમે આપણે કહી શકીએ કે એને તમે ઢાળી શકો કઈ વ્યક્તિ કઈ એક્ટિવિટીને સારી રીતે કરી શકશે યસ ઓર નો નેક્સ્ટ તમને કીધું છે all the assets necessary to produce a finished products or services are present in network as a whole and not held in the house by one firm. કહેવા શું માંગે છે તો કે જેટલી પણ અસેટ કે જેટલી પણ મિલકત આપણે જરૂરી હોય છે કોઈ પણ વસ્તુને પ્રોડ્યુસ કરવા માટે કે કોઈ પણ સર્વિસીસને પ્રોડ્યુસ કરવા માટે then at present એક નેટવર્કની અંદર એ દરેક વસ્તુ અવેલેબલ હશે એ એક જ લેઆઉટમાં અવેલેબલ હશે you don't have to run for the things or you don't have to run for the resources એક જ જગ્યાએ એ દરેક રિસોર્સિસ અવેલેબલ હશે તમારી પાસે and that's it આનાથી વધારે તો શું જોઈએ કોઈ એક ઓર્ગેનાઇઝેશન કે જ્યાં કમ્પિટન્ટ કામ કરવાવાળા લોકો છે that too with the economical cost and reasonable resources in reasonable time તો આનાથી વિશેષ તો શું જોઈએ તમારે ફાઇન સો એ એક સિચ્યુએશન જે છે તમને આપેલ છે લેટ્સ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ ધ નેટવર્ક ઓર્ગેનાઇઝેશન ઇઝ વન that is connected together by informal network and demand of the task rather than a formal organization. આ નેટવર્ક ઓર્ગેનાઇઝેશન છે ને એવું છે કે જે એકબીજા સાથે કનેક્ટેડ છે ઇન્ફોર્મલ નેટવર્કથી ઓબ્વિયસલી અહીંયા તમારે ઇન્ફોર્મલ નેટવર્ક જ બનાવવું પડે rather than the formal કેમ કે ફોર્મલ વનમાં દરેક લોકોને સેટિસ્ફેક્શન થાય જ એવું જરૂરી નથી ઇન્ફોર્મલમાં તો એ વસ્તુ પોસિબલ છે you can go for that thing અને તમે એના માટે તમે એ વસ્તુ કરવા માટે જઈ શકો પણ છો ફાઇન નેક્સ્ટ તમને કીધું છે કે it prioritize its soft structure of relationship networks teams groups and communities rather than reporting બનાવવા કરતા બેટર છે કે તમે નેટવર્ક લાઇન્સ બનાવો જેમાં તમે નેટવર્ક ટીમ રિલેશનશિપ્સ કલ્ચર્સ એઝ વેલ એઝ કમ્યુનિટીઝ જે છે એને જોડી શકો ગ્રુપની અને તમારે જો કે જે ગ્રુપ જે લોકોને અમુક લોકો સાથે મજા આવતી હોય ને અમુક માઇન્ડસેટના લોકો સાથે એની સાથે લોકો કામ બી બેટરલી કરી શકે છે એની સાથે એ લોકો કામ પણ બહુ સારી રીતે અને બેટર મેનરની અંદર વર્ક કરી શકે છે યસ ઇટ ઇઝ ટ્રુ ઇન સેન્સ આ વસ્તુ સાચી છે એકદમ અને તમે એ વસ્તુ માટે જઈ પણ શકો છો because it is one kind of networking system and this networking system enables you to make your activities in smooth flowing. Let's focus on the another aspect through which a network organization is legally independent companies or subordinate business units that use various methods of coordination and continues their interest in order to appear like a larger entity. શું કહે છે તમને જુઓ નેટવર્ક ઓર્ગેનાઇઝેશન લીગલી ઇન્ડિપેન્ડન્ટ કંપની જે છે એનો હિસ્સો હોય છે અથવા તો કોઈ આપણે કહીએ ને કે એક સબઓર્ડિનેટ કંપની ઓર સબસિડરી કંપની તો એક સબસિડરી કંપની છે કે જે સેપરેટલી જ આખું અલગ જ કોઓર્ડિનેટેડ મેનરની અંદર એક્ટિવિટીઝને કન્ટિન્યુ કરે છે એના ઇન્ટરેસ્ટ જે છે એને મેન્ટેન કરી રાખે છે in order to appear like a large activity એવું દેખાડવા માટે કે અમે એક મોટું જે છે એક મોટો સ્પાન જે છે એ અમારી એક્ટિવિટીઝનો છે સો એવું દેખાડવા ઉપર આ લોકોનું ફોકસ અથવા તો કહી શકાય કે આ લોકોનું એમ્ફસાઇઝ રહે છે ફાઇન સો એ મેનરની અંદર તમને કહે છે ઇન અ બિઝનેસ કન્ટેક્સ્ટ 3 મેઇન ટાઇપ્સ ઓફ નેટવર્ક ઓર્ગેનાઇઝેશન આર ટિપિકલી સીન ત્રણ પ્રકારના નેટવર્ક ઓર્ગેનાઇઝેશન તમને જોવા મળે છે બિઝનેસીસની અંદર એક હોય છે ઇન્ટરનલ બરાબર કંપની જે છે એની અંદર કામ કરતા સ્ટાફ મેમ્બર્સ છે એનું તમે નેટવર્ક બનાવો એ લોકો પાસે ઇફેક્ટિવલી તમે કામકાજ કરાવવા અને જેને જે કામ સારું ફાવતું હોય એને એ કામ સોંપો rather than going with this
rigid organizational chart. Then comes to stable. એક સ્ટેબલ વે ની અંદર તમે જઈ શકો છો, બરાબર, કે જ્યાં તમે સ્પેસિફાઈ કરો છો લોકો જે છે એના એક કહી શકાય કે એને એક રિસ્પોન્સિબિલિટી, એની ઓથોરિટી, એને કહી દો તારે આ જ કામ કરવાનું છે, યુ હેવ ટુ ડુ ધીસ ટાસ્ક ઓનલી. એ એના કામથી હટશે નહીં અને તમારે વારે વારે એના ઉપર મોનિટરિંગ કરવાની બી જરૂરિયાત પડશે નહીં. ફાઇન. સો that is also the one kind of task based situation. Then તમને કીધું છે ડાયનેમિક, the most prominent one. ડાયનામિઝમ ની અંદર તમે કામ કરો ને તો તમને સારું લાગે. કેવી રીતે? જેને જે પ્રકારનું કામ આવડતું હોય એને એક પ્રકારનું કામ સોંપવું. બીજું એક વસ્તુ તમે એ કરો કે તમે રોટેશન ફોર્મેટ ની અંદર જાઓ, રોટેટ કરતા હોય એક્ટિવિટીઝ, એટલે દરેક વ્યક્તિને દરેક એક્ટિવિટી કરવાનું જે છે એ બેઝ મળી ગયું કે દરેક વ્યક્તિને દરેક એક્ટિવિટીઝ કરવાનું જે છે એ પર્ટિક્યુલરલી દરેક એક્ટિવિટીઝને દરેક લોકોને જે કંઈ પણ તમે એક કામકાજ કરવાના સેન્સની અંદર કહી શકાય કે એક કોમ્પિટન્સી મળી ગઈ. ફાઇન. બીજી એક વસ્તુ એ છે કે રોટેશનમાં એક્ટિવિટી થશે ને તો બધાને એક્સપોઝર મળશે બધી એક્ટિવિટી કરવાનું. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. અને એ મેનરની અંદર તમને ડાયનેમિઝમ ઓર્ગેનાઇઝેશન આપેલું છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે વર્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન અને નેટવર્ક ઓર્ગેનાઇઝેશન બંને વસ્તુ ઇફેક્ટિવ મેનરમાં ડિસ્કસ કરી. કમિંગ સેશન્સ ની અંદર આપણે ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી એન્ડ અકાઉન્ટેબિલિટી, ધેન પાવર, ધેન ડેલિગેશન, એવી દરેક વસ્તુ જે છે એને ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.